હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે, જેમાં આપણે પેજ નંબર 111 પર બાકી રહેલા પ્રશ્નોની ગણતરી કરીશું. આગળના લેક્ચરમાં આપણે 3 પ્રશ્નોની ગણતરી કરી હતી. તો આજે આપણે પ્રશ્ન નંબર 4થી આગળની શરૂઆત કરીશું, અને જેમાં આપણે પ્રશ્ન નંબર 4, 5 અને 6ની ગણતરી કરીશું. અને આગળના જે આપણા પ્રશ્નો છે 7, 8, 9 અને 10 એની આપણે આગળના લેક્ચરમાં ગણતરી કરીશું. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 4ની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો સામાન્ય અવયવ શોધો. તો અહીંયા આપણને બે સંખ્યાની જોડો આપેલી છે અને એના આપણે સામાન્ય અવયવ શોધવાના છે. તો તમને સામાન્ય અવયવ વિશે ખબર જ છે કે આપણે બે સંખ્યાઓ આપેલી છે, જેમ કે 20 અને 28. તો આપણે બંનેના અવયવ લખીશું અને જે અવયવ બંનેમાં આવતો હોય એ બંનેનો સામાન્ય અવયવ. જેમ કે અહીંયા હું તમને સમજાવું. તો પહેલાં આપણે જે પ્રશ્ન એ છે એના માટે આપણે બંનેના અવયવ શોધીએ કે 20ના અવયવ, 20ના અવયવ. તો 20ના અવયવ શું થશે? પહેલાં તો 1 આવશે, પછી 2 પણ આવશે, જેમ કે 20 ભાગ્યા 2 10 થાય, નિશેષ આવે, શેષ 0 આવે. તો અહીંયા 2, પછી 3 નહીં આવે, કારણ કે 3 છે 18 થશે અને 3 × 21 થશે, તો એના ઘડિયામાં કંઈ 20 આવતા નથી. પછી અહીંયા 4 આવશે, કેમ કે 4 × 25. પછી જો 4 × 5, તો 5 × 4 એ આવી ગયું. હવે તમારે જ્યારે આવી રીતે બે સંખ્યા બાજુમાં આવી જાય, જેમ કે 4 × 5 20 થાય અને 5 × 4 20 થાય, તો તમારે સિમ્પલી આગળની સંખ્યા કઈ લખવાની છે? જે તમારા 2ના ગુણાકારમાં આવી હતી એ. 2 ગુણ્યા કેટલા? 20 થયા હતા, તો 10. તો ડાયરેક્ટ અહીંયા 10 લખી દો. અને પછી કઈ સંખ્યા છે? અહીંયા 1. તો 1 ગુણ્યા કેટલા? 20 થયા હતા, તો 20. તો બસ તમારે ડાયરેક્ટ અહીંયા 20ના અવયવ મળી ગયા. તમારે અહીંયા આવી રીતે અવયવ શોધવાના છે. તમારે આગળ ગણવું પણ નહીં પડે કે 6 આવશે કે નહીં, 7 આવશે કે નહીં, 8 આવશે કે નહીં. તમને આવી રીતે ડાયરેક્ટ અહીંયા મળી જશે. પછી અહીંયા આપણે 28ના અવયવ લઈએ. 28ના અવયવ. તો 28ના અવયવમાં શું આવશે? પહેલાં તો 1 આવશે, પછી 2 પણ આવશે, કેમ કે 2 × 14 અહીંયા 28 થાય. પછી 3 નહીં આવે, કેમ કે 3 × 9 = 27 થશે, 3 × 30 થશે. પછી 4 આવશે, તો કે હા 4 × અહીંયા 28 થશે. પછી 5 નહીં આવે, કેમ કે 5 × 25, 5 × 30. 6 પણ નહીં આવે, 6 × 24 અને 6 × 35. 7 આવી જશે હવે, તો 7 × 28. તો તમે હવે જે જો અહીંયા 4 × 7 28 અને 4 × 7 28, જ્યારે આવી રીતે બાજુમાં સંખ્યા આવી જાય ત્યારે તમારે હવે આગળની સંખ્યા લખવાની. તો કઈ લખશો? અહીંયા જે 2ના ગુણાકારમાં આવી હતી એ. તો કેટલા ગુણ્યા? અહીંયા 2 કર્યા તો આપણે 28 થયા હતા, તો 14. તો 14 લખી દો. પછી કેટલા ગુણ્યા? આપણે અહીંયા 1 કર્યા તો 28 થયા હતા, તો 28. તો આ આપણને સિમ્પલી 28ના અવયવ મળી ગયા. તમારે આગળ શોધવા પણ નહીં જવું પડે કે 8 આવશે કે નહીં, 9, 10 આવી રીતે આગળ તમારે ગણવાની જરૂર નથી. ડાયરેક્ટ તમને પાછળની સંખ્યાઓ અહીંયા મળી જશે. પણ મેં તમને શીખવાડ્યું એવી રીતે તમારે અહીંયા શીખતા જવાનું છે. તો હવે અહીંયા આપણે બંનેમાં એ જોવાનું છે કે બંનેમાં કોમન શું આવે છે. તો અહીંયા જો 1 બંનેમાં આવે છે, 20ના અવયવમાં પણ અને 28ના અવયવમાં પણ. અહીંયા 2 પણ બંનેમાં આવે છે. પછી અહીંયા 4 પણ બંનેમાં આવે છે. પછી જો 5 બંનેમાં નથી, 7 બંનેમાં નથી, 10 પણ નથી, 14 પણ નથી, 20 પણ નથી અને 28 પણ નથી. તો માત્ર અહીંયા બંનેના સામાન્ય અવયવ 3 છે. તો અહીંયા આપણે પ્રશ્નના જવાબમાં લખીશું કે 20 અને 28ના સામાન્ય અવયવ કયા કયા છે? આપણા અહીંયા 1 છે, 2 છે અને અહીંયા આપણા 4 છે. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર બી માટે સોલ્વ કરીએ કે જે આપણને અહીંયા બે સંખ્યા આપેલી છે 35 અને 50. એના આપણે સામાન્ય અવયવ શોધીએ. તો આપણે સામાન્ય અવયવ શોધવા માટે પહેલાં બંનેના અવયવ લખવા પડશે, પછી આપણને અહીંયા બંનેના સામાન્ય અવયવ મળશે. તો ચાલો આપણે લખીએ અહીંયા કે પ્રશ્ન બી માટે અહીંયા 35ના અવયવ. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા 35ના અવયવ. તો કયા કયા આવશે? પહેલાં તો 1 આવશે, પછી અહીંયા જો 2 નહીં આવે, કેમ કે 2 × 17 34 થશે અને 2 × 18 36 થશે, તો 35 નહીં આવે 2ના ઘડિયામાં. પછી આપણે 3 પણ નહીં આવે, કેમ કે 3 × 12 અહીંયા 36 થશે, 35 નહીં આવે અહીંયા. 4 પણ નહીં આવે, કેમ કે 4 × 9 = 36 થશે. પછી 5 આવશે, હા 5 × 35 થાય, તો 5 આવી જશે. પછી અહીંયા જો 6 નહીં આવે, કેમ કે 6 × 6 = 36 થશે.
પછી 7 આવશે, કેમ કે 5 × 7 = 35 થયા, તો 7 × 5 = 35 થાય. તો અહીંયા જો 5 × 7 અને 7 × 5, તો આ બે સંખ્યા આવી ગઈ. તો ડાયરેક્ટ હવે કઈ સંખ્યા આવશે? જે આગળની સંખ્યાઓ એના ગુણાકારમાં જે હતી એ. તો કેટલા ગુણ્યા આપણે 1 કરીએ તો આપણને 35 મળે, તો 35. તો ડાયરેક્ટ અહીંયા સિમ્પલી આપણે 35 આવી જશે. તમારે અહીંયા ગણવાની જરૂર નહીં પડે કે 8 આવશે, 9 આવશે, 10 નહીં આવે, એવું તમારે ગણવાની જરૂર પડશે નહીં. આપણને સિમ્પલી અહીંયા 4 35ના અવયવ મળી ગયા. એ તમારે ખાસ ધ્યાન છે કે સૌથી પહેલાં 1 આવશે અને સૌથી છેલ્લે સંખ્યા પોતે આવશે. તો આ તમે યાદ રાખશો તો તમારે અહીંયા સિમ્પલી તમારી ગણતરી થઈ જશે. તો હવે આપણે બીજી સંખ્યા કઈ હતી? ચલો આપણે જોઈએ અને એના આપણે અવયવ શોધીએ. તો અહીંયા 50 હતી, તો આપણે 50ના અવયવ શોધીએ. અહીંયા 50ના અવયવ ચલો આપણે શોધીએ. તો જો સૌથી પહેલાં તો 1 આવશે, પછી અહીંયા 2 આવશે, તો કે હા 2 × 25 અહીંયા 50 થશે, તો 2 પણ આવશે. પછી અહીંયા 3 નહીં આવે, કેમ કે 3 × 16 = 48 થશે અને 3 × 17 અહીંયા 51 થશે. પછી 4 પણ નહીં આવે, કેમ કે 4 × 12 = 48 થશે અને 4 × અહીંયા 13 52 થશે. પછી 5 આવશે, તો કે હા 5 × 10 અહીંયા 50 થાય, તો 5 આવી જશે. પછી 6 નહીં આવે, 6 × 8 = 48 થાય. પછી 7 નહીં આવે, સીધું 49 થાય. પછી 8 નહીં આવે, 8 × 48 થાય. પછી 9 પણ નહીં આવે. પછી આપણે જોઈએ અહીંયા 10, તો 10 × 5 = 50 થાય. તો હવે તમારે અહીંયા જો 5 × 10 અને 10 × 5, તો આ બે સંખ્યા બાજુમાં આવી ગઈ. તો તમારે આગળ હવે કઈ સંખ્યા લખવાની છે? જે અહીંયા 2ના ગુણાકારમાં હતી એ. તો કેટલા ગુણ્યા આપણે 2 કરીએ તો આપણને 50 મળે, તો 25. તો 25 લખી દો. અને પછી કેટલા ગુણ્યા અહીંયા આપણે 1 કરીએ તો આપણને 50 મળે, તો 50. તો બસ આ આપણે સિમ્પલી અહીંયા 50ના અવયવ મળી ગયા. હવે આપણે જોઈએ કે બંનેમાં શું અહીંયા કોમન આવે છે. તો બંનેમાં 1 આવે છે, પછી અહીંયા બંનેમાં 5 પણ આવે છે, બંનેમાં 2 નથી આવતા, 7 નથી આવતા, 10 પણ નથી આવતા, 25 પણ નથી આવતા, 35 પણ નથી આવતા અને 50 પણ નથી આવતા. તો માત્ર અહીંયા 2 સામાન્ય અવયવ છે. તો અહીંયા આપણે લખીશું કે 35 અને 50ના સામાન્ય અવયવ. સામાન્ય અવયવ તો કયા આપણને મળ્યા? અહીંયા 1 અને 5. ઓકે, આઈડિયા આવી ગયો. તો ચલો આપણે આગળ વધીએ અને હવે આપણે પ્રશ્ન નંબર C સોલ્વ કરીએ. તો ચલો આપણે જોઈએ અહીંયા. તો એમાં આપણને અહીંયા 3 સંખ્યા આપેલી છે. એક છે અહીંયા 4, 8 અને 12. તો આપણે ત્રણેયના અવયવ લખીએ અને પછી આપણે ત્રણેયમાં જે કોમન હોય એ આપણે લખી દઈશું, આપણને સામાન્ય અવયવ મળી જશે. તો પ્રશ્ન C. તો તમે અહીંયા પ્રશ્ન C અને D જાતે ટ્રાય કરી શકો છો. વિડીયો પોઝ કરીને વિડીયો બંધ કરો અને પછી તમારે મારા સાથે ચેક કરવાનું છે કે તમારે બધા સાચા પડ્યા કે આ ભૂલ પડે છે, કેવી રીતે ખોટું પડ્યું, એ તમારે અહીંયા જોવાનું છે. કેમ કે તમારા આગળના બંનેમાં પ્રેક્ટિસ થઈ ગઈ છે. તો ચલો આપણે કરીએ અહીંયા. તો અહીંયા Cમાં 4ના અવયવ, પછી 8ના અવયવ અને અહીંયા આપણે 12ના અવયવ લખવાના છે. અવયવ, પછી અહીંયા 12ના અવયવ. તો ચલો આપણે અહીંયા લખીએ. તો 4ના અવયવ કયા કયા આપણને મળશે? પહેલાં તો 1 મળશે, પછી અહીંયા 2 પણ 4નો અવયવ છે, કેમ કે 2 × 2 = 4 થાય અને પછી 4 સંખ્યા પોતે. પછી આપણે 8ના અવયવ લખીએ તો 1 મળશે, પછી 2 × 4 અહીંયા 8 થશે, તો 2 પણ આવશે. 3 નહીં આવે, કેમ કે 3 × 9 થશે અને 3 × 2 = 6 થાય. પછી 4 પણ આવશે, 4 × 2 = 8 થાય અહીંયા. તો અહીંયા જો 2 × 4 અને 4 × 8, તો પછી કઈ આવશે? આગળની સંખ્યાનો અહીંયા ગુણાકાર. તો કેટલા ગુણ્યા 8? 1 × 8 8 થાય, તો અહીંયા સિમ્પલી 8 આવી જશે. પછી આપણે અહીંયા 12ના અવયવ લખીએ. તો પહેલાં 1 આવશે, પછી અહીંયા 2 આવશે, તો કે હા 2 × 6 = 12 થાય, તો 2 પણ આવશે. પછી 3 આવશે, તો કે હા 3 × 4 = 12 થાય. પછી 4 આવશે, તો કે હા 4 × 3 અહીંયા 12 થાય. તો અહીંયા જો 3 × 4 અને 4 × 3 એ આવી ગયા. તો હવે અહીંયા કઈ સંખ્યા આવશે? 2ના ગુણકમાં. તો કેટલા ગુણ્યા અહીંયા આપણે 2 કર્યા હતા તો 12 મળ્યા હતા, તો 6. 2 × 6 = 12. પછી આપણે કેટલા ગુણ્યા અહીંયા 1 કર્યા તો આપણને 12 મળ્યા હતા, તો 1 × 12, તો અહીંયા 12. આપણને સિમ્પલી અહીંયા 4, 8 અને 12ના અવયવ મળી ગયા. હવે આપણે ત્રણેયમાં આવતા હોય એવા આપણે અવયવ શોધી લઈએ. તો ત્રણેયમાં 1 આવે છે, તો કે હા અહીંયા ત્રણેયમાં 1 આવે છે. પછી ત્રણેયમાં 2 આવે છે, તો કે હા ત્રણેયમાં અહીંયા 2 પણ આવે છે. પછી અહીંયા ત્રણેયમાં 4 આવે છે, તો કે હા ત્રણેયમાં અહીંયા 4 પણ આવે છે. હવે આગળ કોઈ અહીંયા 4નો અવયવ નથી, એટલે અહીંયા સામાન્ય આવશે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે 4, 8 અને 12ના સામાન્ય અવયવ. સામાન્ય અવયવ
આપણને કયા મળ્યા અહીંયા? 1, 2 અને 4. તો અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર સી પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર ડી સોલ્વ કરીએ. તો એમાં આપણને કઈ સંખ્યા આપેલી છે રકમમાં? 5, 15 અને 25. તો ચલો આપણે પહેલાં અવયવ શોધીએ અને પછી આપણે અહીંયા સામાન્ય અવયવ શોધીશું. તો અહીંયા આપણે લખીએ નીચે કે 5ના અવયવ, પછી આપણે લખીશું અહીંયા 15ના અવયવ, પછી આપણે અહીંયા લખીશું 25ના અવયવ. તો ચલો આપણે આગળ હવે અહીંયા આપણે ગણતરી કરીએ. તો 5ના અવયવ શું બનશે? 5 એક અવિભાજ્ય સંખ્યા છે. આપણા ચેપ્ટરનું નામ પણ અવિભાજ્ય સંખ્યાઓ છે અને તમારા આ 10 પ્રશ્નો પૂર્ણ થશે પછી આપણો ટોપિક છે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ, જેમાં આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શીખીશું કે સંખ્યા પોતે અને એક સિવાયનો એનો કોઈ ત્રીજો અવયવ હોય નહીં, માત્ર અહીંયા 2 જ અવયવ હોય. તો 5 અહીંયા અવિભાજ્ય સંખ્યા છે, તો અહીંયા 1 અને 5 જ માત્ર એના અવયવ આવશે. પછી આપણે 15માં જોઈએ. તો 15માં કયા કયા આવશે? 1 આવશે, પછી 2 નહીં આવે, 3 આવશે, 3 5 15, 4 નહીં આવે, 5 આવશે, 5 તરી 15. તો અહીંયા જો 3 અને 5 આવી રીતે આવી ગયા, 3 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 3. તો અહીંયા જે 1નો ગુણક હતો એ ડાયરેક્ટ લખી દો. તો કેટલા ગુણ્યા? અહીંયા આપણે 1 કરીએ તો 15 મળે, તો 1 ગુણ્યા 15 કરી ત્યારે આપણને 15 મળે, તો ડાયરેક્ટ અહીંયા 15 લખી દો. આઈડિયા આવી ગયો. હવે આપણે અહીંયા 25ના અવયવ લખીએ. તો અહીંયા પહેલાં તો 1 આવશે, પછી જો 2 નહીં આવે, 3 પણ નહીં આવે, કેમ કે અહીંયા 2 ગુણ્યા તમે 12 કરશો તો 24 મળશે. પછી આપણે 3 ગુણ્યા 8 કરશું તો પણ 24 મળશે. પછી અહીંયા 4 6 24 મળશે. પછી 5 આવશે, 5 ગુણ્યા 5 અહીંયા 25 થાય. તો અહીંયા જો બંને 5ના જ ગુણક છે, 5 ગુણ્યા 5, તો ડાયરેક્ટ અહીંયા તમે હવે 25 લખી શકો છો, કેમ કે આગળનો કોઈ પણ તમારી સંખ્યા આવશે નહીં. તો અહીંયા ડાયરેક્ટ 25 આવી ગયા. તો આપણને અહીંયા ત્રણેય સંખ્યાના અવયવ મળી ગયા. હવે આપણે આમાંથી સામાન્ય અવયવ શોધીએ, કેમ કે અહીંયા કેમ આપણે 2 સંખ્યા ના લીધી? કેમ કે 5 ગુણ્યા 5 જ આવી ગયા, એટલા માટે આપણે અહીંયા ડાયરેક્ટ 25 લખી દીધા, કેમ કે બીજું કોઈ આવશે નહીં હવે. તો ચલો આપણે આગળ વધીએ અને આપણે સામાન્ય અવયવ લખીએ. તો ત્રણેયમાં અહીંયા 1 આવે છે, તો કે હા ત્રણેયમાં 1 આવે છે. ત્રણેયમાં 5 આવે છે, તો કે હા ત્રણેયમાં અહીંયા 5 આવે છે. પછી અહીંયા 5ના બીજા કોઈ અવયવ છે નહીં, એટલે સામાન્ય અવયવ કોઈ ત્રીજો આવશે નહીં. તો અહીંયા આપણે નીચે લખીશું હવે કે 5, 15 અને 25ના સામાન્ય અવયવ. 25ના સામાન્ય અવયવ આપણને કયા મળ્યા? અહીંયા 1 અને 5. ઓકે, આઈડિયા આવી ગયો. તો બસ અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો, જેમાં આપણે એના પેટા 4 પ્રશ્નો ગણ્યા, A, B, C અને D. તો ચલો આપણે આગળ વધીએ અને હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 5ની ગણતરી કરીએ. તો એની આપણે અહીંયા રકમ વાંચીશું કે 25ના અવયવી હોય પરંતુ 50ના અવયવી ન હોય તેવી કોઈ પણ અહીંયા 3 સંખ્યા શોધો. તો અહીંયા આપણે બંનેના અવયવી લખી દઈએ અને પછી આપણે અહીંયા શોધી લઈએ. તો અહીંયા આપણે પહેલાં તો 25ના અવયવી લખીશું. તો ચલો આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ કે 25ના અવયવી. તો હવે તમને ખબર છે કે અવયવીમાં શું હોય? સિમ્પલી એનો તમારે ઘડીઓ બોલતા જવાનું છે, જેમ કે 25 એકા 25, પછી 25 દુ 50, 25 તરી 75, 25 ચોક 100, પછી અહીંયા 125 અથવા તમારી જે પણ સંખ્યા હોય એ એડ કરતા જવાનું છે. 25 25 તમારે અહીંયા ઉમેરતા જવાનું છે. તો અહીંયા 150 અને પછી અહીંયા 175 આપણે આટલા સુધી રાખીએ. પછી આપણે અહીંયા 50ના અવયવી લખીએ. 50ના અવયવી. તો 50ના અવયવી શું આવશે? 50ના ગુણક આવશે. 50, પછી અહીંયા 100, પછી અહીંયા 150 અને અહીંયા 200. હવે આપણને અહીંયા પ્રશ્ન ફરીથી વાંચીએ અને એનો આપણે અહીંયા જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો 25ના અવયવી હોય પરંતુ 50ના અવયવી ન હોય તેવી આપણે 3 સંખ્યા લખવાની છે. તો 50ના અવયવી કયા છે? 50 છે, 100 છે, 150 છે અને 200 છે. તો આપણે 25માંથી આ સંખ્યાઓ નીકાળી દઈએ. તો 50 નીકળી જશે, આમાંથી 100 નીકળી જશે, પછી અહીંયા 150 નીકળી જશે અને આપણે 200 તો લખ્યા જ નથી. તો હવે કઈ સંખ્યા બાકી રહી અહીંયા આપણા માટે? જે આ સંખ્યાઓ છે અહીંયા 25, 75 અને 125 એ શું છે? અહીંયા 25ના અવયવી છે પરંતુ અહીંયા 50ના અવયવી નથી. તો એવી સંખ્યા આપણે 3 લખવાની હતી. તો ચલો આપણે લખી દઈએ અહીંયા નીચે કે આપણને અહીંયા જવાબ મળ્યો 25, 75 અને 125. જે અહીંયા 25ના તો અવયવ છે પણ અહીંયા 50ના અવયવ નથી, કેમ કે તમે અહીંયા આ 3 સંખ્યાઓ જુઓ કે આ 50ના અવયવમાં છે તો કે ના નથી. તો બસ અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર 5 પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 6 સોલ્વ કરીએ.
તો આ થોડો હાર્ડ દાખલો છે, તમારે શાંતિથી એકવાર જોવાનો છે અને ફરીથી અહીંયા રિપીટ કરીને જોવાનો છે, કેમ કે તમને થોડી સમજણ નહીં પડે. હું તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, પણ તમારે અહીંયા ફરીથી એકવાર જોઈ લેવાનો છે. તો ચાલો આપણે રકમ વાંચીએ અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 6, અંશુ અને તેના મિત્રો બે સંખ્યાઓ સાથે અહીંયા ઈડલી વડાની રમત રમે છે. હવે તમને યાદ હતું ઈડલી વડાની રમત કે આપણે કોઈપણ સંખ્યા જેમ કે હોય તો આપણે 3ના અવયવી માટે આપણે ઈડલી બોલતા હતા, 5ના અવયવી માટે આપણે વડા બોલતા હતા, અને જ્યારે આપણે 3 અને 5 બંનેના સામાન્ય અવયવી આવે ત્યારે આપણે ઈડલી વડા બોલતા હતા. તો રમત યાદ આવી ગઈ. તો અહીંયા જે બંને સંખ્યાઓ છે, જેમ કે આપણે 3 અને 5 હતી આગળના જ્યારે આપણે ઉદાહરણ લીધું ત્યારે, તો હવે આપણી જે બંને સંખ્યાઓ છે એ અહીંયા 10 કરતાં નાની છે, અને પ્રથમ વખત જ્યારે અહીંયા કોઈ ઈડલી વડા કહે છે તો એ સંખ્યા અહીંયા 50 પછી આવે છે. તો આઈડિયા આવી ગયો. હવે આપણે જે બે સંખ્યાઓ શોધવાની છે એમાં જે બંને સંખ્યાનો અહીંયા સામાન્ય અવયવી છે, સામાન્ય અવયવી એ શું છે, અહીંયા આપણો 50 પછી આવે છે. કેમ કે અહીંયા જો પ્રથમ વખત અહીંયા ઈડલી વડા કહે છે, તો ઈડલી વડા ક્યારે કહેશે, જ્યારે જે બંને સંખ્યાઓ છે એનો સામાન્ય અવયવી આવશે ત્યારે અહીંયા ઈડલી વડા બોલશે. તો એ ક્યારે આવે છે, અહીંયા 50 પછી. તો અહીંયા આપણે લખીશું કે 50 પછી અહીંયા સામાન્ય અવયવી આવે છે. તો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે ઈડલી અને વડા માટે નિયુક્ત બે સંખ્યાઓ કઈ હોઈ શકે છે. તો આપણે અહીંયા બે સંખ્યા શોધવાની છે જેના અવયવી માટે આપણે ઈડલી અને વડા આપણે બોલીએ છીએ. તો ચાલો આપણે અહીંયા શોધીએ. તો પહેલાં તો આપણને શું કીધું છે અહીંયા કે જે બંને સંખ્યાઓ છે એ અહીંયા 10 કરતાં નાની છે. ઓકે, આપણને રકમમાં જ અહીંયા લખીને આપ્યું છે, આપણે અહીંયા હાઇલાઇટ કરી લઈએ કે 10 કરતાં નાની છે. તો અહીંયા 10 કરતાં નાની આપણે પહેલાં તો સંખ્યા લખી દઈએ. તો કઈ કઈ સંખ્યાઓ આવશે, 1 આવશે, 2 આવશે, 3, 4, 5, 6, 7, 8 અને અહીંયા 9. તો આ જે 9 સંખ્યાઓ છે અહીંયા 10 કરતાં નાની છે. અહીંયા આપણે વારાફરતી બે સંખ્યાના અવયવી લખીશું, એના આપણે સામાન્ય અવયવી શોધીશું, અને જે પ્રથમ સામાન્ય અવયવી છે એ અહીંયા આપણો 50 પછીનો હોવો જોઈએ, એ આપણી બે સંખ્યા આવશે. તો ચલો આપણે લઈએ. તો પહેલાં આપણે 1ની સાથે દરેક સંખ્યા લઈએ. જેમ કે અહીંયા આપણે 1ની સાથે 2 લઈએ. તો અહીંયા 1ના અવયવી કયા આવશે, એના ગુણક સિમ્પલી 1, 2 છે, 3 છે, આવી રીતે. તો આપણે 1ની સાથે 2 લઈએ. તો 2ના અવયવી શું આવશે, 2ના ગુણક, 2નો ગળ્યો. તો 2 આવશે, 4 આવશે, અહીંયા 6 આવશે. હવે આ જે બંને સંખ્યા છે એમાં પ્રથમ સામાન્ય અવયવી કયો છે, બંનેમાં આવતો એવો, તો અહીંયા 2 બંનેમાં આવે છે. તો ઓકે, હવે આપણે 1 અને 3 લઈએ. તો અહીંયા 1ના અવયવી કયા બનશે, 1, 2 અને 3, અને 3ના અવયવી કયા બનશે, 3, 6 અને 9. ઓકે, તો પ્રથમ સામાન્ય અવયવી કયો બન્યો, અહીંયા 3 બન્યો. પણ આપણે અહીંયા જોઈએ કયો છે પ્રથમ સામાન્ય અવયવી, 50 કરતાં અહીંયા મોટી સંખ્યા છે, 50 પછી આવે છે. તો અહીંયા જો તમે શું નોંધ કરી અહીંયા કે તમે 1 પણ સાથે આપણે અહીંયા 2 લીધું તો સામાન્ય અવયવી 2 મળ્યો, અહીંયા 1 સાથે 3 સંખ્યા લીધી તો સામાન્ય અવયવી 3 મળ્યો. આવી રીતે તમે 4 લેશો તો 4 મળશે, 5 લેશો તો 5 મળશે, 6 લેશો તો 6 મળશે, હવે 9 લેશું તો 9 મળશે. અને અહીંયા આપણે 9 કરતાં મોટી સંખ્યા લેવાની નથી. તો ક્યારે પણ આપણે એક સાથે કોઈ પણ સંખ્યા લઈશું તો આપણને અહીંયા પ્રથમ સામાન્ય અવયવી 50 કરતાં મોટો મળશે નહીં. તો એનો હવે આગળ આપણે ગણતરી કરવાનો કોઈ મતલબ છે નહીં. હવે આપણે 2 સાથે શરૂઆત કરીએ કે અહીંયા 2 સાથે દરેક સંખ્યા લઈએ. તો 1 તો ઓલરેડી આવી ગઈ છે, તો 2 સાથે 3 લઈશું, પછી આપણે 2 સાથે 4 લઈશું, આવી રીતે અહીંયા આપણે દરેક સંખ્યાઓ લઈએ. તો ચલો આપણે અહીંયા લખીએ. તો અહીંયા આપણે પહેલાં તો 2ના અવયવી લખીશું, 2, 4, 6. પછી આપણે અહીંયા 3ના અવયવી લખીશું, 3, 6 અને 9. તો અહીંયા જો પ્રથમ સામાન્ય અવયવી કયો છે, અહીંયા બંનેમાં આવતો હોય એવો પહેલી વાર, તો અહીંયા 6 આવે છે અને અહીંયા પણ 6 આવે છે. તો અહીંયા આપણે આ તો 50 કરતાં નાની છે, તો આ બે સંખ્યાઓ આપણી આવશે નહીં. પછી હવે તમને એક ખાસ સૂચના આપું છું કે જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા હોય અથવા બંને એકી સંખ્યા હોય અથવા બંનેમાં કોઈ સામાન્ય અવયવ ના હોય ત્યારે એનો એટલે કે બંનેમાં જે કોમન કોઈ પણ અવયવ ના આવતો હોય તો આમાં શું થશે, સામાન્ય અવયવી જે બે સંખ્યાઓનો ગુણાકાર જેટલો થશે. જેમ કે અહીંયા આપણને પ્રથમ સામાન્ય અવયવી શું મળ્યો, બે સંખ્યાનો ગુણાકાર જેટલો, 2 અને 3. અહીંયા શું મળતું હતું, 1 ગુણ્યા 2 તો 2 મળ્યા, 1 ગુણ્યા 3 3. આવી રીતે આપણે ઘણી બધી સંખ્યાઓ માટે થશે. જેમ કે અહીંયા આપણે લખીએ કે અહીંયા આપણે 2 અને 3 લઈશું તો આપણને પ્રથમ સામાન્ય અવયવી 6 મળશે. પણ અહીં આપણે 2 અને 4 લઈશું તો આમાં જો 4માં પણ 2 આવે છે અને 2માં પણ 2 છે, તો અહીંયા તમારો સામાન્ય અવયવી 8 તો મળશે, પણ એની પહેલાં અહીંયા તમને 4 પણ મળશે, તો 4 અને 8. પછી આપણે અહીંયા 2 અને 5 છે તો પ્રથમ સામાન્ય અવયવી કયો મળશે, એના ગુણાકાર જેટલો, તો અહીંયા 10 મળશે. તમારે આવી રીતે તમે દરેકમાં ચેક કરીને કરી શકો છો, પણ એમાં બહુ ટાઈમ જશે. એટલે હવે હું તમને અહીંયા શોર્ટ ટ્રીક શીખવાડું છું, પણ દાખલો એટલો લેન્ધી અને થોડો હાર્ડ છે કે તમને શોર્ટ ટ્રીક પણ થોડી ડિફિકલ્ટ લાગશે. તો ચલો આપણે જોઈએ અહીંયા.
પછી અહીંયા 2 અને 6, તો અહીંયા જો 6માં પણ 2 આવે છે, કેમ કે 2 ગુણ્યા 3 6 થાય, તો અહીંયા તમારે 12 તો આવશે, પણ એની પહેલાં અવયવ 6 પણ આવી જશે, તો 6 અને 12, તો પહેલો સામાન્ય અવયવ કયો બનશે? અહીંયા 6 બનશે. પછી આપણે અહીંયા 2 અને 7, તો બંને અવિભાજ્ય સંખ્યા છે, તો સિમ્પલ એનો ગુણાકાર, તો 14 એનો અહીંયા પહેલો સામાન્ય અવયવી બનશે. પછી અહીંયા લઈએ આપણે 2 અને 8, તો અહીંયા જો 8માં પણ 2 આવે છે, તો અહીંયા 16 તો બનશે, પણ એની પહેલાં 8 આવી જશે, તો અહીંયા 8 અને 16. તો અહીંયા આપણે કયો સામાન્ય અવયવી લેવાનો છે? જે સંખ્યામાં 50 કરતાં મોટો આવે ત્યાં સુધી. તો જ્યાં સુધી અહીંયા આપણને 50 કરતાં મોટી સંખ્યા ન મળે ત્યાં સુધી અહીંયા આપણે આવી રીતે ગણતરી કરતા જઈશું. તો ચલો આપણે આગળ વધીએ. અહીંયા તો આપણને હજુ 8 6 10 કરતાં પણ અહીંયા મોટો અવયવી મળ્યો નથી. તો અહીંયા આપણે લઈશું પછી 2 અને 9 સાથે લઈશું, તો અહીંયા એક આપણને બંનેમાં કોઈ કોમન અવયવ નથી, તો સિમ્પલી આપણે ગુણાકાર જેટલો થશે, કેમ કે આનું 3 ગુણ્યા 3 થશે અને આનું 2 છે, તો સિમ્પલી અહીંયા આપણને પહેલો સામાન્ય અવયવી 18 મળી જશે. ઓકે, હવે આપણને 2 સાથે આપણે દરેક સંખ્યા લીધી, ક્યાંય પણ આપણને અહીંયા 50 કરતાં મોટો સામાન્ય અવયવી મળ્યો નહીં. તો હવે આપણે અહીંયા સંખ્યા 3 સાથે લઈએ, કે અહીંયા 3 સાથે બાકીની સંખ્યા લઈએ. તો જો 3 સાથે અહીંયા ઓલરેડી 1 તો આવી ગયો છે, પછી અહીંયા ઓલરેડી 3 સાથે 2 પણ આવી ગયું છે, કેમ કે 2 અને 3 તો સાથે આવી ગયા. તો હવે અહીંયા 3 સાથે આપણે એના કરતાં મોટી સંખ્યા લઈશું, તો અહીંયા 3 અને 4 લઈશું આપણે. તો અહીંયા જો બંનેમાં કોઈ પણ સામાન્ય અવયવ નથી, કેમ કે 2 ગુણ્યા 2 થાય અને પહેલામાં 3 છે, તો એનો ગુણાકાર કેટલો થાય? 3 અને 4નો અહીંયા 12, તો સામાન્ય અવયવ આપણને અહીંયા 12 મળશે. પછી અહીંયા આપણે 3 અને 5 લઈએ, તો બંને અવિભાજ્ય સંખ્યા છે, તો એનો સામાન્ય અવયવી ગુણાકાર જેટલો હશે, 3 ગુણ્યા 5 અહીંયા 15. પછી અહીંયા જો 3 અને 6, તો આમ તો આનો સામાન્ય અવયવી 18 પણ થશે, પણ અહીંયા જો 6માં પણ 3 આવે છે અને 3માં પણ 3 છે, તો અહીંયા એની પહેલાં અહીંયા તમારા સામાન્ય અવયવી 6 12 આવી જશે, અને પછી આપણે અહીંયા 18 લખીશું, તો સૌથી નાનો અહીંયા 6 છે, તો આ પણ આવશે નહીં. પછી અહીંયા આપણે 6 સાથે 7 3 સાથે 7 લઈએ, તો બંને અવિભાજ્ય સંખ્યા છે, તો પહેલો સામાન્ય અવયવી બંને સંખ્યાના ગુણાકાર જેટલો હશે, તો અહીંયા 3 7 21. પછી અહીંયા આપણે 3 સાથે 8 લઈએ, તો 8માં પણ ક્યાંય 3 આવતા નથી, કેમ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 થાય, અને 3 બંનેમાં ક્યાંય કોમન નથી, તો એનો પ્રથમ સામાન્ય અવયવી ગુણાકાર જેટલો હશે અહીંયા, તો 3 8 અહીંયા 24 થાય. પછી આપણે અહીંયા 3 અને 9 લઈએ, તો જો 9માં હવે 3 આવે છે, તો અહીંયા આપણું આમ 3 9 27 તો થશે, પણ એની પહેલાં અહીંયા 9 અને 18 પણ આવી જશે, અને પછી 27 થશે. તો આપણે 3 સાથે દરેક સંખ્યા લીધી, તો પણ આપણને ક્યાંય અહીંયા પ્રથમ સામાન્ય અવયવી 50 કરતાં મોટી સંખ્યા મળી નહીં. તો હવે અહીંયા આપણે 4 સાથે લઈએ, તો ચલો આપણે અહીંયા અલગ લઈએ, અહીંયા કે 4 સાથે આપણે સંખ્યાઓ લઈએ. તો અહીંયા આપણે 4 સાથે કઈ સંખ્યા લઈશું? તો જો તમારી અહીંયા જે છે 1 સાથે 4 આવી ગયા, કેમ કે આગળ આપણે ગણતરી કરી નથી, પણ આપણે અહીંયા 1 સાથે 4 આવી ગયા. પછી અહીંયા 2 સાથે પણ 4 આવી ગયા, અહીંયા 3 સાથે પણ 4 આવી ગયા. તો અહીંયા આપણે હવે 4 ને 5 સાથે લઈશું, આપણે મોટી સંખ્યા લેવાની, એટલે આગળ તમારું અહીંયા ચાલતું જશે. તો અહીંયા 4 સાથે 5 લઈશું, તો બંનેમાં કોઈ કોમન નથી, કેમ કે 4ના હવે ગુણાકાર બનશે 2 ગુણ્યા 2 અને અહીંયા 5, તો એનો સામાન્ય અવયવી શું બનશે? પ્રથમ બંનેના ગુણાકાર જેટલો, તો અહીંયા 4 5 20. પછી અહીંયા 4ની સાથે 6 લઈશું, તો અહીંયા જો 4માં પણ 2 ગુણ્યા 2 બનશે અને પેલામાં 2 ગુણ્યા 3 બનશે, એટલે બંનેમાં 2 આવે છે, તો આમ તો 24 થશે, પણ એના કરતાં અડધા પણ અહીંયા તમારા પહેલાં આવી જશે, એટલે કે અહીંયા 12 આવી જશે અને પછી અહીંયા 24 આવશે. તો હજુ પણ આપણને ક્યાંય પણ 50 કરતાં મોટી સંખ્યા મળતી નથી. તો ચલો આપણે આગળ ગણતરી કરતા જવાનું છે, થોડું લેન્થી છે, પણ તમને મજા આવશે. તમે 1-2 વાર કરશો તો તમને અહીંયા પ્રેક્ટિસ આવી જશે. અને આવા દાખલા તો હોવા જોઈએ, કેમ કે તમને આવી રીતે તમે ગણતરી કરશો, તમને અહીંયા તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર થાય અને તમને દરેક વસ્તુ આવડતી જાય. પછી અહીંયા આપણે 4 સાથે 7 લઈએ, તો અહીંયા બંને જો 4ના શું છે? અહીંયા 2 ગુણ્યા 2 અને 7, તો ક્યાંય પણ અહીંયા કોમન નથી, તો અહીંયા બંનેનો સામાન્ય પ્રથમ અવયવી કયો બનશે? બંનેના ગુણાકાર જેટલો, તો 4 7 અહીંયા 28 બની જશે. પછી અહીંયા આપણે 4ની સાથે 8 લઈએ, તો જો અહીંયા આમાં પણ 2 ગુણ્યા 2 આવે છે, અને આમાં તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત આવે છે, તો અહીંયા બંનેમાં કોમન છે, તો આમ તો 8 ચોક 32 થશે, પણ એની પહેલાં 8 પણ આવશે, અને તમારે શું જોવાનું છે કે જો બંનેમાં 4 આવે છે તો એનો ચોથો ભાગ આવશે. જેમ કે હું તમને સમજાવું, જો અહીંયા બંનેમાં શું આવતું હતું? 2, તો અહીંયા જે ગુણાકારના અડધો તમારો પહેલો અવયવ બન્યો. પછી અહીંયા શું આવતું હતું? બંનેમાં શું આવતું હતું? 2 આવતા હતા, તો અહીંયા એના અડધો પહેલો અવયવ બન્યો. આઈડિયા આવી ગયો. પછી અહીંયા જો અહીંયા શું આવતું? અહીંયા 3 આવતા હતા, તો એનો પહેલો સામાન્ય અવયવ શું બન્યો? અહીંયા ત્રીજા ભાગનો બન્યો. પછી અહીંયા શું આવતા હતા? 3 આવતા હતા, તો બંનેના ગુણાકાર કરતાં પહેલો સામાન્ય અવયવ કેટલો બન્યો? અહીંયા ત્રીજા ભાગનો બન્યો. તમે કોઈ પણ સંખ્યામાં જોશો, જેમ કે અહીંયા શું આવતું હતું? 2 આવતું હતું બંનેમાં,
તો ગુણાકાર 24 થાય છે, પણ એના કરતાં પહેલો સામાન્ય અવયવ કેટલો મળે? અહીંયા અડધો મળ્યો. તો આમાં પણ અહીંયા શું આવે છે? 4 આવે છે બંનેમાં કોમન, કેમ કે પેલામાં 2 × 2, આમાં 2 × 2 3 વખત છે, પણ ગુણાકાર તો અહીંયા 4 થાય, તો 4 બંનેમાં આવે છે. તો અહીંયા આમ તો 32 છે, પણ 8 પણ આવશે, અહીંયા 16 પણ આવશે, અહીંયા 24 પણ આવશે અને 32 પણ આવશે. તો ક્યાંય પણ આપણને પહેલો જે સામાન્ય અવયવી છે અહીંયા 50 કરતાં મોટો મળતો નથી. પછી અહીંયા આપણે 4 સાથે 9 લઈએ, તો એમાં તો કંઈ કોમન છે નહીં, તો સિમ્પલી ગુણાકાર 4 × 9 = 36. તો આ પણ હજુ અહીંયા 50 કરતાં નાનો છે. હવે આપણે 5 સાથે લઈએ અહીંયા સંખ્યાઓ. તો ચાલો આપણે લઈએ અહીંયા કે 5 સાથે આપણે સંખ્યાઓ લઈએ. તો જો 5 તમારું અહીંયા ઓલરેડી 1 સાથે પણ આવી ગયું, 2 સાથે પણ આવી ગયું, 3 સાથે પણ આવી ગયું અને અહીંયા 4 સાથે પણ આવી ગયું. તો હવે આપણે 5 ને 6 થી શરૂઆત કરીશું. તો 5 ની સાથે અહીંયા 6 લઈએ, તો બંનેમાં કોઈ કોમન નથી, તો અહીંયા સિમ્પલી ગુણાકાર 5 × અહીંયા 30 થશે. પછી અહીંયા 5 ને આપણે 7 સાથે લઈએ, તો આમાં પણ બંનેમાં કંઈ કોમન નથી, બંને અવિભાજ્ય સંખ્યા છે, તો 5 × 7 = 35. પછી આપણે અહીંયા 5 અને 8 લઈએ, તો આમાં પણ કંઈ કોમન નથી, તો સિમ્પલી પહેલો સામાન્ય અવયવ અહીંયા ગુણાકાર જેટલો, તો 5 × 8 = 40. પછી આપણે અહીંયા 5 સાથે 9 લઈએ, તો એમાં પણ કંઈ કોમન નથી, કેમ કે 9ના અવયવ 3 × 3 થશે, તો અહીંયા પ્રથમ સામાન્ય અવયવ 45. તો હજુ પણ આપણને અહીંયા કોઈ 50 કરતાં મોટી સંખ્યા સામાન્ય અવયવમાં પ્રથમ મળતી નથી. હવે અહીંયા આપણે 6 સાથે લઈએ. ચલો નીચે આપણે લઈએ અહીંયા 6 સાથેની અહીંયા આપણે સંખ્યાઓ લઈએ. તો અહીંયા પ્રથમ આપણે 6 સાથે જો 6 તમારું અહીંયા 1 સાથે પણ આવી ગયું, 2 સાથે પણ આવી ગયું, 3 સાથે પણ આવી ગયું, 4 સાથે પણ આવી ગયું અને 5 સાથે પણ આવી ગયું. તો હવે આપણે 6 ની આગળની સંખ્યા અહીંયા આપણે 7 સાથે લઈશું. તો 6 અને 7, તો બંનેમાં કંઈ કોમન નથી, કેમ કે 7 અહીંયા અવિભાજ્ય સંખ્યા છે, તો 1 અને 7 સિવાયનો કોઈ સામાન્ય અવયવ હશે નહીં. તો અહીંયા સિમ્પલી ગુણાકાર કરો, 6 × 7 અહીંયા 42 થશે. પછી અહીંયા 6 અને 8, તો અહીંયા જો 6માં પણ 2 આવે છે અને 8માં પણ 2 આવે છે, તો તમારું 6 × 8 = 48 થશે. પણ અહીંયા પ્રથમ સામાન્ય અવયવ એના કરતાં અડધું, એટલે કે અહીંયા 24 પણ આવશે અને 48 પણ આવશે. એટલે આપણે અહીંયા ઘણા બધા કોન્સેપ્ટ શીખતા જઈએ છીએ. પછી આપણે અહીંયા 6 અને 9 લઈએ, તો જો બંનેમાં અહીંયા 3 આવે છે, 9ને આપણે શું કહી શકીએ? 3 × 3, અને 6ને આપણે 3 × 2 કહી શકીએ. તો આમ તો અહીંયા 6 × 9 = 54 થાય, પણ એનો ત્રીજા ભાગનો પ્રથમ સામાન્ય અવયવ આવશે. તો અહીંયા 18 પણ આવશે, 36 પણ આવશે અને અહીંયા 54 પણ આવશે. એટલે કે 54નો ત્રીજો ભાગ 18 આપણો અહીંયા પહેલો સામાન્ય અવયવ બનશે. તો અહીંયા આમ તો તમે કહેશો કે 54 આવી ગયા, પણ એ પ્રથમ સામાન્ય અવયવ નથી, એ અહીંયા ત્રીજો સામાન્ય અવયવ છે. અને જો તમે એકલો ખાલી ગુણાકાર યાદ રાખશો કે ગુણાકાર થાય, તો તમે અહીંયા કહેશો કે 6 અને 9 આવશે, પણ એકલો તમારે ગુણાકાર નથી યાદ રાખવાનું, એ પણ જોવાનું છે કોમન છે કે નહીં. અહીંયા આપણો પ્રથમ સામાન્ય અવયવ 18 છે, એટલે કે 50 કરતાં મોટો કોઈ છે નહીં. પછી આપણે અહીંયા સંખ્યા લઈએ. હવે આપણે 7 સાથે લઈએ. ચલો આપણે અહીંયા અલગ હવે 7 સાથેની અહીંયા આપણે સંખ્યાઓ લઈશું. તો જો આપણું જો 7 સાથે અહીંયા 1 પણ આવી ગયા, 2 પણ આવી ગયા, 3 પણ આવી ગયા, 4 પણ આવી ગયા, 5 પણ આવી ગયા અને 6 પણ આવી ગયા. તો અહીંયા આપણે 7 સાથે અહીંયા 8 ને લઈશું. તો અહીંયા જો તમારું 7 અવિભાજ્ય સંખ્યા છે, તો એમાં તો કોઈ કોમન હશે નહીં, તો અહીંયા આપણે ગુણાકાર થશે, તો 7 × 8 સિમ્પલી આપણે અહીંયા 56 થશે. તો આપણને અહીંયા પ્રથમ સામાન્ય અવયવ 50 કરતાં મોટો મળી ગયો. પછી અહીંયા આપણે 7 સાથે 9 લઈએ, તો અહીંયા આપણે 7 અવિભાજ્ય સંખ્યા છે, તો એમાં તો કોઈ કોમન હશે નહીં, તો 7 × 9 સિમ્પલી અહીંયા આપણે 63 થશે. તો આ પણ આપણને અહીંયા 50 કરતાં મોટી સંખ્યા મળી ગઈ. પછી આપણે અહીંયા 7 સાથે બધું આવી ગયું. પછી હવે આપણે 8 લઈએ. તો જો તમારું 8 અહીંયા 1 સાથે પણ આવી ગયું, 2 સાથે પણ આવી ગયું, 3 સાથે પણ આવી ગયું, 4, 5, 6 સાથે પણ આવી ગયું, અહીંયા 7 સાથે પણ 8 આવી ગયા, તો માત્ર અહીંયા 9 સાથે બાકી રહ્યા. તો અહીંયા 8 અને 9 બાકી રહ્યા. તો જો આ બંનેમાં પણ કોઈ કોમન નથી, કેમ કે 8ને આપણે લખી શકીએ અહીંયા 2 × 2 × 2 અને 9ને આપણે 3 × 3 લખી શકીએ, તો કંઈ કોમન નથી. તો સિમ્પલી એનો જે પ્રથમ સામાન્ય અવયવ હશે એ કેટલો હશે? એ બંનેના ગુણાકાર જેટલો. તો 8 × 9 અહીંયા 72 થાય. તો આપણને અહીંયા જે બે સંખ્યાઓ શોધવાની હતી કે 10 કરતાં નાની હોય, પછી જે પ્રથમ વખત ઇડલીવાળા ક્યારે બોલશે? અહીંયા 50 પછી, એટલે કે જે પ્રથમ જે બંને સંખ્યાનો સામાન્ય અવયવ હશે, જે પહેલામાં પહેલો, એ અહીંયા 50 કરતાં મોટો હશે. તો આ અહીંયા 3 એવી જોડીઓ છે કે જેનો અહીંયા પ્રથમ સામાન્ય અવયવ 50 કરતાં મોટો છે. તો કઈ કઈ જોડી મળી? 7 અને 8ની, 7 અને 9ની અને અહીંયા 8 અને 9ની. તો બસ અહીંયા આપણું સિમ્પલી લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 4, 5 અને 6ની ગણતરી કરી. તો લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ અહીંયા આપણે સરળ ભાષામાં સિમ્પલી ગણિત શીખવા મળે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં અહીંયા પ્રશ્ન નંબર 7ની સાથે, જેમાં આપણે બાકી રહેલા 4 પ્રશ્નો છે, 7, 8, 9 અને 10ની ગણતરી કરીશું. અને પછી આપણો ટોપિક છે જે અવિભાજ્ય સંખ્યાનો, જે તમને આગળના દાખલા પણ સિમ્પલી રહેશે અને તમને એ ટોપિકના આધારે તમને આ દાખલા પણ આવડી જશે. એટલે તમે આ દાખલા હાલ તમે સિમ્પલી ગણી લો, પણ અવિભાજ્ય સંખ્યાવાળો આપણે ટોપિક શીખીશું ત્યારે તમને આ દાખલા પણ આવડી જશે. તો મળીએ આપણે પ્રશ્ન નંબર 7ની સાથે આગળના લેક્ચરમાં.